ચાલો ધોરણ 9ના બધા શાળા વિદ્યાર્થી ભાઈ બહેનો જનતા વિદ્યાલય જાળિયાના ગુજરાતીના વર્ચ્યુઅલ ક્લાસથી તમારું બધાનું સ્વાગત છે. ગુજરાતીમાં અત્યારે આપણે ક્રમમાં સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આજે આપણું છઠ્ઠું ગદ્ય 9મા ધોરણના ગુજરાતીનું છઠ્ઠું ગદ્ય, છઠ્ઠો પાઠ, અને એ છે લોહીની સગાઈ. બહુ જાણીતી, આપણને રડાવી મૂકે એવી ટૂંકી વાર્તા છે લોહીની સગાઈ. ખરેખર લોહીની સગાઈ કોને કહેવાય? લોહીનો સંબંધ કેવો હોય? ગાંડા સંતાન પ્રત્યે પણ માને કેવો અદ્ભુત પ્રેમ હોય. આની અંદર અમૃત કાકીનું પાત્ર છે. એની દીકરી મંગુ એ સાવ પાગલ છે, ગાંડી છે. એને વસ્ત્રો પહેરવાનું ભાન નથી, એને ઝાડો બેસાડવાનું ભાન નથી. તો પણ અમૃત કાકીને મંગુની કેટલી ચિંતા છે, કેટલી સતત ચિંતા કરે છે, કેટલો પ્રેમ. એના બીજા નોર્મલ બાળકો છે એના કરતાં મંગુ તરફ એનું વાત્સલ્ય કેટલું વધારે છે. માં કોને કહેવાય? કેટલી નિસ્વાર્થતાની મૂર્તિ છે માં. એની ઝાંખી આપણને આ ટૂંકી વાર્તામાં અમૃત કાકીના પાત્રમાંથી થાય છે. બહુ સરસ મજાની અદ્ભુત આ વાર્તા છે. તો પહેલા આપણે તમને રોજ કહું ને કે આ વસ્તુ તમારે પહેલા યાદ રાખવાની કે લોહીની સગાઈ કે તમારું છઠ્ઠું ગદ્ય કે છઠ્ઠો પાઠ, એના લેખકનો એવો પ્રશ્ન આવે છે. તો યાદ રાખવાનું ઈશ્વર પેટલીકર. શું નામ છે? ઈશ્વરભાઈ પેટલીકર. એ લોહીની સગાઈના લેખક છે. પછી બીજો પ્રશ્ન પૂછાય છે સાહિત્યનો પ્રકાર. આ લોહીની સગાઈ જે છઠ્ઠો પાઠ છે એ સાહિત્યનો કેવો પ્રકાર છે? તો લખવાનું ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની, બરોબર? હવે આપણે આગળ ચાલીએ છીએ. દરેક ગદ્યમાં અને પદ્યમાં સૌથી પહેલા શું હોય છે? તો કે સમાનાર્થી શબ્દો હોય છે. ગુજરાતી પાઠ્યપુસ્તક હાથમાં લઈ લો અને છઠ્ઠો પાઠ કાઢો. એમાં જે પાઠ પૂરો થાય છે ત્યાંથી સ્વાધ્યાયની પ્રવૃત્તિઓ શરૂ થાય છે. ત્યાં પાઠ્યપુસ્તક ખોલીને બેસો તો તમને મજા આવશે. મેં આનો કાઉન્સ કરતો ગયો છું કે આટલા સમાન અર્થ ધરાવતા શબ્દો છઠ્ઠા ગદ્યમાં છે. પહેલો શબ્દ છે શિલાજીત. શિલાજીત એટલે એક પ્રકારનું ઔષધ, દવા. શિલાજીત એટલે શું? એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે એક ઔષધ, એક દવા. બીજો શબ્દ આવ્યો છે અભિષેક. અભિષેક એટલે શું? તો કે જળધારા. મસ્તક ઉપર જળની ધારા એટલે શું કહેવાય? તો કે અભિષેક. આપણે શિવજી ઉપર, એની લિંગ ઉપર આપણે જળ ચડાવીએ છીએ ને, એ જળધારા. અભિષેક એટલે જળધારા. આપણે શિવજીનો અભિષેક કરીએ છીએ. અભિષેક એટલે જળધારા. ત્રીજો શબ્દ આપ્યો છે પરિચારિકા. અંદર આપ્યો છે પરિચારિકા એટલે સેવિકા. દવાખાનામાં જે સેવા આપે છે એ સેવિકા એટલે પરિચારિકા. ચોથો શબ્દ છે પાંજરાપોળ. આપણે બધાએ પાંજરાપોળ શબ્દ સાંભળ્યો છે. પાંજરાપોળ એટલે શું? અશક્ત ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન.
ગાયોની સેવા કે જે ગાયો પાંગળી છે, કોઈ ગાયનો પગ ભાંગી ગયો છે, કોઈ ગાયને બીજી તકલીફ છે, એવી માંદી ગાયો કે અશક્ત ગાયો જે હોય એની જ્યાં સેવા કરવામાં આવે છે એવું સ્થાન, એવી નબળી અને અશક્ત ગાયોને જ્યાં રાખવામાં આવે છે અને એવી ગાયોની સેવા થાય છે એવા સ્થાનને શું કહેવાય બાળકો? પાંજરાપોળ. પાંજરાપોળ શબ્દ યાદ રાખો. આટલું યાદ રાખો. અશક્ત અને માંદી ગાયોની સેવા થતી હોય એવું સ્થળ. આગળ ચાલીએ ત્યાર પછીનો શબ્દ છે ચાકરી. ચાકરી શબ્દ તો આપણે ગામડાવાળા છોકરા છીએ, આપણે ચાકરી શબ્દ સાંભળેલો છે. ચાકરી એટલે સેવા. ચાકરી એટલે સેવા. પછીનો શબ્દ છે ઉપચાર. ઉપચાર એટલે સારવાર. એ શબ્દ પણ જાણીતો છે, ઉપચાર એટલે સારવાર. ત્યાર પછીનો શબ્દ જુઓ વસવસો. આપણે કહીએ ને મને વસવસો રહી ગયો, અફસોસ. કોઈ કામ આપણે ન કરી શકીએ તો આપણને વસવસો રહી જાય કે આમ કર્યું હોત તો આમ થઈ જાય, આપણે એવું ન કરી શકો ત્યારે આપણને શું રહી જાય? અફસોસ. એના માટે બીજો કયો શબ્દ છે ગુજરાતીમાં? વસવસો. વસવસો એટલે અફસોસ. આ એનો સમાનાર્થી છે. ત્યાર પછીનો શબ્દ જુઓ ભાળવણી. આ પણ ગુજરાતીમાં બોલાતો શબ્દ છે. ભાળવણી એટલે ભલામણ. આપણે આપણા મકાનની ભાળવણી કોઈને કરીને જઈએ તો આપણે ભલામણ કરીને જઈએ. ભાળવણી એટલે ભલામણ. પછી શબ્દ છે ક્રૂર. ક્રૂર. ક્રૂર એટલે કેવું? દયા વગર. એના માટે કયો શબ્દ છે? તો કે ઘાતકી. ક્રૂર એટલે ઘાતકી, દયા વગરનું. અને છેલ્લો શબ્દ છે બાળકો ખાસ જોજો લઘર વગર. લઘર વગર એટલે કેવું? અવ્યવસ્થિત. જે માણસે આડાઅવળા ફાટેલા તૂટેલા કપડા પહેર્યા હોય, વાળ વળેલા ન હોય, પગમાં ચપ્પલ ન હોય તો આપણે એ વ્યક્તિને કેવી વ્યક્તિ કહીએ છીએ? કે લઘર વગર. લઘર વગર એટલે અવ્યવસ્થિત. આટલા સમાનાર્થી શબ્દો તમારા છઠ્ઠા પાઠમાં છે. હવે આપણે વિરોધી શબ્દ નોંધી લઈએ કે પાઠમાં વિરોધી શબ્દો કેટલા આપ્યા છે એને પણ સમજી લઈએ અને એની પણ નોંધ કરી લઈએ. તો વિરોધી શબ્દમાં જુઓ પહેલો શબ્દ આપ્યો છે વિરોધી શબ્દમાં પહેલો શબ્દ આપ્યો છે પ્રત્યક્ષ. એટલે સામ સામે હોવું તે. પણ એનો વિરોધી શબ્દ શું થાય? પરોક્ષ. અંગ્રેજીમાં આપણે કહીએ ને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ બોલીએ છીએ. બીજો શબ્દ આપ્યો છે વખાણ. વખાણ એટલે પ્રશંસા. તો એનું વિરોધી શબ્દ શું થાય? નિંદા અથવા ટીકા. નિંદા કે ટીકા એ વખાણ શબ્દનો વિરોધી શબ્દ છે. પછી શબ્દ છે મૂંગું. મૂંગું. મૂંગું એટલે કેવું? એનો વિરોધી શબ્દ શું થાય? તો કે વાચા. મૂંગું એટલે બોલી ન શકતું હોય એવું અથવા બોલતું ન હોય એવું. તો બહુ બોલતું હોય એને શું કહેવાય? વાચાળ. તો મૂંગું શબ્દનો અર્થ થાય છે વાચાળ. પછીનો શબ્દ છે ભીનું. તો ભીનું શબ્દનો શું થાય? તો સૂકું. સૂકું. ભીનું તો સૂકું. પછીનો શબ્દ છે વ્યસ્ત. વ્યસ્ત. વ્યસ્ત નહીં પણ વ્યક્ત શબ્દ છે. વ્યક્ત.
જે કહી દેવામાં આવ્યું છે અને ન કંઈક કહી દેવામાં આવ્યું હોય એને શું કહેવાય? અવ્યક્ત. વ્યક્તનું વિરોધી અવ્યક્ત. પ્રત્યક્ષ તો પરોક્ષ, વખાણ તો નિંદા, મૂંગું તો વાચાળ, ભીનું તો સૂકું, વ્યક્ત તો અવ્યક્ત અને છેલ્લો શબ્દ છે વિધવા. તો એનો વિરોધી સૂત્ર થાય છે સધવા. વિધવા એટલે એવી સ્ત્રી જેના પતિનું મૃત્યુ થયું છે અને સધવા એટલે એવી સ્ત્રી કે જેનો પતિ હયાત છે. આટલા વિરોધી શબ્દ છે. 1 2 3 4 5 અને 6 આ યાદ રાખવા છે. ફરી વખત પ્રત્યક્ષ તો પરોક્ષ, વખાણ તો નિંદા, મૂંગું તો વાચાળ, ભીનું તો સૂકું, વ્યક્ત તો અવ્યક્ત અને વિધવા તો સધવા. આટલા શબ્દો તમારે વિરોધી શબ્દો યાદ રાખવાના છે. આપણે ક્રમમાં સરસ રીતે શાંતિથી આપણું સ્વાધ્યાય કરી લેવાનું, તમારે જોઈ લેવાનું, એટલે પરીક્ષામાં તમને આવડે. હવે તળપદા શબ્દો આ પાઠમાં આવતા તળપદા શબ્દો કયા કયા? તળપદા શબ્દો એટલે કયા? મેં તમને અગાઉ કીધું, બોલાતા શબ્દો. ગામડામાં અલગ અલગ વિસ્તારમાં જે બોલી બોલીએ એમાં વપરાતા શબ્દો એને તળપદા શબ્દો કહેવાય. દાખલા તરીકે આ પાઠમાં એક શબ્દ આવે છે અરથ. ગામડામાં બોલે ને આવું બોલવાનું શું અરથ છે? અરથ છે. આનો કઈ અર્થ છે એમ ગામડાના માણસો બોલે. ખરેખર સાચો શબ્દ શું છે? તો કે અર્થ. અર્થ શબ્દ છે એ તળપદો શબ્દ છે. સાચો શબ્દ શું છે? એનું શિષ્ટ રૂપ આપો એમ પરીક્ષામાં આવે કે નીચે આપેલા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો અર્થ શબ્દ આપ્યો એટલે શું થાય? અર્થ. બીજો શબ્દ છે બોન. બોન. ગામડામાં બોન શબ્દ વપરાય. તો ગામડામાં બોન શબ્દ કોના માટે વપરાય? તો કે બહેન. આપણી બહેન હોય ને, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં હું વતની છું, તો સુરેન્દ્રનગર જિલ્લામાં મારી બા જ્યારે હયાત હતા એ અભણ હતા. એ મારી બેન આવવાની હોય તો આ શબ્દ વાપરતા, આજે બોન આવવાનું છે, ફલાણાની બોન આટો દેવા આવવાના છે. બોન. ગામડાના માણસો બોન બોલે. બોન એટલે બહેન. ત્રીજો શબ્દ છે ભણી. ભણી શબ્દ છે તો ભણીનો શું અર્થ થાય? તરફ. ભણી એટલે તરફ. આપણે એમ કહીએ કે મારે તો ગામ ભણી જવું છે, મારે ખેતર ભણી જવું છે. ભણી એટલે તરફ, ખેતર તરફ, શાળા તરફ, ઘર તરફ. એટલે ભણી શબ્દ અંગ્રેજીમાં ગુજરાતીમાં વપરાય છે. ભણી એટલે તરફ. પછી શબ્દ છે મૈણું. મૈણું શબ્દ છે બાળકો. મૈણું એટલે મરણ. આ શબ્દો ગામડામાં બોલાય છે. આપણે બધા ગામડાના છીએ. ગામમાં મૈણું થઈ ગયું છે. પાછળની શેરીમાં એક મૈણું થઈ ગયું છે. મૈણું થઈ ગયું છે એટલે મરણ થઈ ગયું છે. મૈણું શબ્દ છે તળપદો શબ્દ છે. એનો શિષ્ટ શબ્દ કયો છે? તો કે મરણ. મૈણું એટલે મરણ. અને છેલ્લો શબ્દ છે ઘાય આવ્યા. ઘાય આવ્યા એટલે દોડી આવ્યા. એમને ખબર પડી કે ઘરે કંઈક પડ્યું છે તો એ ઘાય આવ્યા. અમારા ઘરે ઘાય આવ્યા. ઘાય આવ્યા એટલે દોડી આવ્યા. ફરી વખત અરથ
બહેન, ભણી તો તરફ, મૈણું તો મરણ, ધાઈ આવ્યા તો દોડી આવ્યા. આટલા અડધા શબ્દો તમારા છઠ્ઠા પાઠમાં છે. તે તમારે યાદ રાખી લેવાના. પરીક્ષા ભલે પૂછાય, આની બહાર નહીં પૂછાય. હું તમને જેટલું કરાવું છું એટલું વ્યવસ્થિત તૈયાર કરી એટલે આવડી જાય. પણ ઘરે બેસીને તમારે મહેનત કરવી પડશે. ખાલી હું અહીંથી બોલે જાઉં એ ચાલશે નહીં. હવે બાળકો જો રૂઢિપ્રયોગો આપ્યા છે. રૂઢિપ્રયોગો ઘણા બધા આપ્યા છે. એમાં પહેલો રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગની અંદર પરીક્ષા એવું છે ક્યારે કેમ આવે કે રૂઢિપ્રયોગનો અર્થ આપો તો તમારે ખાલી અર્થ આપવાનો. અને ક્યારે કેમ આવે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો એ જ રૂઢિપ્રયોગને તમારે વાક્યમાં વાપરી બતાવવાનો. કેવી વાપરી બતાવવાનો હું તમને ઉદાહરણ આપું. આમાં પહેલો રૂઢિપ્રયોગ આપ્યો છે હરખ પદુડા થઈ જવું. આવો રૂઢિપ્રયોગ હરખ પદુડા થઈ જવું એનો અર્થ લખો. એનો અર્થ આનંદથી ગાંડા ઘેરા થઈ જવું. હરખ પદુડા થઈ જવું એટલે આનંદથી ગાંડા ઘેરા થઈ જવું. હવે તમને એમ કે આ મુખ્ય જે રૂઢિપ્રયોગ છે એને વાક્યમાં વાપરીને વાક્ય બનાવો. તો વાક્ય શું બનાવો કે મારા માસીને આવતા જોઈને હું તો હરખ પદુડું થઈ ગયો. અથવા પરીક્ષામાં સારા ગુણ આવતા હું હરખ પદુડો થઈ ગયો. આવો તમારે વાક્યમાં તમારી ભાષામાં એનો પ્રયોગ કરવાનો છે. પછી બીજો રૂઢિપ્રયોગ છે સમસમી જવું. સમસમી જવું એટલે શું? તો કે ધૂંધવાઈ જવું. એટલે ગુસ્સો આવો. સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું એટલે ગુસ્સો આવો. મારી ટીકા સાંભળીને અથવા મારી નિંદા સાંભળીને હું તો સમસમી ગયો. બરોબર? પછી ત્રીજો રૂઢિપ્રયોગ જુઓ. આ રૂઢિપ્રયોગ બાળકો તમારે યાદ રાખવાના છે. પછી ત્રીજો રૂઢિપ્રયોગ તમારા પાઠ્યપુસ્તકમાં આવ્યો છે હૈયું ભરાય આવવું. હૈયું ભરાય આવવું એટલે શું? હૈયું ભરાય આવવું એટલે શું? તો કે દુઃખથી રડું થઈ જવું. હૈયું ભરાય આવવું એટલે એનો અર્થ શું થાય? દુઃખથી રડું થઈ જવું. બરોબર? હવે આનો પ્રયોગ તમે કોઈ પણ તમારી ભાષામાં કરી શકો. હું પરીક્ષામાં નાપાસ થતા મારી માતાનું હૈયું ભરાય આવ્યું. ઘણીવાર સુખના આંસુ હોય, ઘણીવાર દુઃખના આંસુ હોય. તો અલગ પરિસ્થિતિ તમે સુખની પરિસ્થિતિ પણ અહીંયા બતાવી શકો. હૈયું ભરાઈ આવવાના બે કારણ હોય, કાં સુખ હોય કાં દુઃખ હોય. હું પ્રથમ નંબરે પાસ થતા હરખથી મારી માતાનું હૈયું ભરાય આવ્યું. એમ તમારી ભાષામાં તમારે પ્રયોગ કરવાનો. પછી વહારે ધાવું. ચોથું છે વહારે ધાવું. એટલે સહાય કરવા આગળ વધવું.
મદદ કરવા આગળ વધવું, એનો પછી વાક્યમાં પ્રયોગ કરવાનો. પછી ગોઠી જવું. શું શબ્દ છે? ગોઠી જવું એટલે ફાવી જવું, ફાવટ આવી જવી. ગોઠી જવું એટલે ફાવી જવું. મને તો ગામડામાં ગોઠી ગયું, મને તો શહેરમાં રહેવા ગયો તો શહેરમાં ગોઠી ગયું એટલે મને ફાવી ગયું. કેમ? હૈયું કકડી ઉઠવું. હૈયું કકડી ઉઠવું એટલે શું? હૃદયમાં દુઃખ થવું. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી મારું તો હૈયું કકડી ઉઠ્યું. આવો શબ્દ પ્રયોગ કરવાનો. હૃદયમાં ખૂબ દુઃખ થવું હોય તો પહેલા આવડવું પડે એનો અર્થ. હૈયે ટાઢક વળવી. હૈયે ટાઢક વળવી એટલે શું? શાંતિ થવી, રાહત થવી. તો એનો શબ્દ પ્રયોગ તમારા વાક્યમાં કરવાનો. મારી ઈચ્છા અનુસાર થયું એટલે મને તો હૈયે ટાઢક હોય, એવો શબ્દ પ્રયોગ કરવાનો. પનારે પડવું. ત્યાર પછીનો શબ્દ કયો છે? ચોપડીમાં જુઓ. પનારે પડવું એટલે માથે પડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા. આપણે એમ કહીએ ને, પનારે પડવું એટલે કે કોઈ તોફાની છોકરો, કોઈ તોફાની પડોશી આપણી બાજુ રહેવા આવે, ઝઘડાખોર, તો આપણે શું બોલીએ? પનારે પડવું શબ્દ છે. આના પનારે પડ્યા છે. પનારે પડવું શબ્દ આપણે વારંવાર વડીલો વાપરતા હોય છે કે આનો તો પનારો પડ્યો છે, અમે તો બહુ દુઃખી છીએ. એમ ગુજરાતીમાં આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ બાળકો. અને છેલ્લો શબ્દ છે છાતીએથી અળગો કરવો. છાતીએથી અળગો કરવો એટલે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. આપણને ગમે નહીં પણ કોઈ આપણું સ્વજન હોય એને આપણાથી દૂર કરવું પડે એવી પરિસ્થિતિ આવે, એના માટે શબ્દ પ્રયોગ, રૂઢિપ્રયોગ છે છાતીએથી અળગો કરવો. ડાયા ખોટના દીકરાને ભણાવવા માટે છાતીએથી અળગો કરવો પડ્યો, દૂર મોકલવો પડ્યો, એવો શબ્દ પ્રયોગ કરવાનો. તો આટલા રૂઢિપ્રયોગ તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે. શાંતિથી તૈયાર કરી દેજો, પાકા કરી દેજો. ભલે પૂછાવાનું એક જ હોય પણ આપણને આવડવા જોઈએ બધા. હવે શું આવે છે? વૈકલ્પિક પ્રશ્નો બાળકો. સાચો વિકલ્પ તમારે પસંદ કરીને ટીક કરવાનો છે. પહેલો પ્રશ્ન વાંચો. અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? જવાબમાં લખો સી. સાચો જવાબ છે સી. પાંજરાપોળની, મંદિરની, ઘરની અને સ્મશાનની, એ ત્રણેય વિકલ્પ ખોટા છે. પહેલામાં સાચો જવાબ કયો છે? પાંજરાપોળની. બીજો વિકલ્પ, બાપરે તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શું દોષ કાઢો? આ વાક્ય કોણ બોલે છે? ગામના લોકો? તો કે ના. સગાવાળા બોલે છે? તો કે ના. પડોશી સ્ત્રીઓ બોલે છે? તો કે ના. સાચો વિકલ્પ ગાડીના મુસાફર. એટલે કયો વિકલ્પ સાચો કયો? તો કે ડી. ડી સાચો. જે વાહનમાં મંગુને દવાખાને લઈ જાય છે એની અંદર જે મુસાફરો બેઠા છે એ આ વાક્ય બોલે છે. ત્રીજું, અમૃત કાકી મંગુની નાકમાં વટલાઈ ગયા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા એટલે કે બી. નાકમાં વટલાઈ જવું એટલે એના જેવું થઈ જવું. તો મંગુ ગાંડી હતી તો અમૃત કાકી પણ મંગુની જેમ દુઃખમાં ગાંડા થઈ ગયા હતા. તો અમૃત કાકી મંગુની નાકમાં વટલાઈ ગયા હતા એટલે શું એનો અર્થ થાય? અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. અમૃત કાકીએ ધર્માંતરણ કર્યું હતું? નહીં. અમૃત કાકી મૃત્યુ પામ્યા હતા? તો કે નહીં.
અમૃત કાકીને મંગુનું સ્વપ્ન આવ્યું તો કે નહીં, તો સાચું શું? અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. અને ચોથો પ્રશ્ન, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ કે મારા દીકરાની જે વહુ છે એ મંગુની સેવા નહીં કરે એવી ખબર પડી ગઈ હતી. કારણ કે વહુઓ અમૃત કાકી સાથે વારંવાર ઝઘડતી હતી એટલે ખબર પડી ગઈ હતી. તો કે ના, દીકરાઓ વહુઓની વાત સાંભળતા હતા એટલે એવું લાગતું હતું. તો કે ના, વહુએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું હતું એટલે ખબર પડી ગઈ હતી. તો કે ના. તો સાચો વિકલ્પ કયો છે? તો કે ડી. બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું નહોતું. આમંત્રણ આપ્યું ન હતું. દીકરાની એકે વહુએ એમ નહોતું કે બે વહુ હતી, બે વહુ હતી કે બા તમે મંગુ અમારી સાથે મુંબઈ રહેવા આવતા એવું આમંત્રણ નહોતું આપ્યું એકે વખત. એટલે અમૃત કાકીને એમ લાગતું હતું કે મંગુની ચાકરી કરશે નહીં. તો હવે કેટલીક પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે આપણે ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નોમાં આગળ વધીએ છીએ. તો પહેલા ટૂંકા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન જુઓ બાળકો, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હોય તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? ગાંડાના દવાખાને અમૃત કાકી લઈ ગયા મંગુને, અને જે ઓરડામાં મંગુને રાખવાની હતી એ ઓરડો અમૃત કાકી જોવા શું કામ માંગતા હતા? તો જવાબ પણ લખવાનો કે મંગુને જે ઓરડામાં રાખવાની હોય તે ઓરડો અમૃત કાકી જોવા એટલા માટે માંગતા હતા કે અમૃત કાકીને જોવું હતું કે એ ઓરડામાં ખાટલાની વ્યવસ્થા છે કે નહીં. કારણ કે મંગુને ખાટલામાં સૂવાની આદત હતી. જો તો ખાટલો છે કે નહીં ત્યાં, એટલે એને ઓરડો જો. આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ. અમૃત કાકીએ શું શું ભલામણ કરી એ ભલામણ હું એક ભલામણ તમારી સામે વાંચું છું અને તમારી સામે લખું પણ છું. અમૃત કાકીએ પહેલા શું કીધું, પછી શું કીધું કે દવાખાનાનો જે સ્ટાફ હતો એમાં અમૃત કાકી પહેલું શું બોલ્યા? એની ભલામણ આપી કે મંગુ લુખ્ખો રોટલો ખાતી નથી. મંગુ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. આ દવાખાનાવાળાને અમૃત કાકીએ તેની ભલામણ કરી કે મંગુને લુખ્ખો રોટલો ન ભાવતો એટલે દૂધમાં ચોળીને આપજો. અને દૂધ ન હોય દવાખાનામાં તો દાળમાં ચોળીને આપજો. બીજી ભલામણ કરી કે એને દહીં બહુ ભાવે છે. મંગુને દહીં બહુ ભાવે છે. દરરોજ ન બને તો કાંઈ નહીં, પણ ત્રીજે દિવસે એને દહીં આપજો. અને એનું વધારાનું જે ખર્ચ થશે, જે સેવિકાબેન એની સેવા કરતી હશે એને હું રાજી કરીશ, પણ રોજ રીતે 2-3 દિવસે મારી મંગુને દહીં આપજો. એની ભલામણ અમૃત કાકી છે એ કરે છે. અને હવે 8-10 લીટીમાં જે જવાબો છે એ લાંબા જવાબો છે, એ હું તમને બહુ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમારે શાંતિથી એ જવાબો વાંચી જવાના છે.
પહેલો પ્રશ્ન છે, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો. આ વાક્ય સમજાવો. તો તમારે શું લખવાનું કે લોહીની સગાઈ નવલિકામાં અમૃત કાકીનું ધ્યાન, અમૃત કાકીનું વાત્સલ્ય, અમૃત કાકીનો પ્રેમ સતત મંગુ પર ઢોળાતો જોવા મળે છે. એક માં કેટલી નિસ્વાર્થ હોય, પોતાના ગાંડા ઘેલા સંતાન પ્રત્યે પણ માને કેવું વાત્સલ્ય હોય, એનું ઉત્તમ ઉદાહરણ અમૃત કાકીનું પાત્ર છે. અમૃત કાકી પોતાની ગાંડી દીકરી, જેને ઝાડા પેશાબનું, કપડાં પહેરવાનું, સુવા બેસવાનું ભાન નથી, એવી ગાંડી દીકરી અમૃતની બહુ જ ચિંતા કરે છે કે આ છોકરીનું મોટી થઈને શું થશે, ભાભીઓ અને દીકરાઓ મારા એના ભાઈઓ એ આને સાચવશે કે નહીં, આને ઝાડો પૈસાનું ભાન નથી, આને કપડાં પહેરવાનું ભાન નથી, આને સુવા બેસવાનું ભાન નથી, મારી આવી દીકરીનું શું થશે. એને પોતાના હાથે ખવડાવે છે, પોતાના હાથે નવડાવે છે, પોતાની હારે સુવડાવે છે, રાતે ઝાડો પેશાબ કરી જાય તો પછી એને સાફ કરે છે, પાછી સૂકામાં સુવડાવે છે. નાનામાં નાની વાતની અમૃત કાકી મંગુનું ધ્યાન રાખે છે. દુનિયાની કોઈ પણ વસ્તુમાં અમૃત કાકીનું ધ્યાન નથી. એના ડાયા સંતાનો છે, દીકરા બહુ છે, બીજી દીકરી છે, એમાં અમૃત કાકીનું ધ્યાન નથી. એટલું ધ્યાન એનું મંગુ તરફ છે. અમૃત કાકીની 24 કલાક દિવસની હરેક ક્ષણ મંગુના વિચારમાં, મંગુની ભાળવણીમાં, મંગુની સાચવણીમાં, મંગુની ચાકરી કરવામાં જ પસાર થાય છે. મંગુના જ વિચારો 24 કલાક અમૃત કાકી કર્યા કરે છે. મંગુની જ ચિંતા કરે છે, મંગુની સેવા કરતા જાય છે, મંગુની ચાકરી કરતા જાય છે, મંગુના ભવિષ્ય વિશે વિચારતા જાય છે. સમગ્ર ટૂંકી વાર્તામાં, લોહીની સગાઈમાં અમૃત કાકીનું ધ્યાન માત્ર અને માત્ર મંગુ તરફ છે. એના ઉપરથી કહી શકાય કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો. અને દવાખાનાનું વર્ણન પાઠના આધારે કરો તો મંગુને જ્યાં મૂકવામાં દવાખાનું કેવું હતું, તો ત્યાં ડોક્ટર અને પરિચારિકાઓ, સેવિકાઓ એ ખરેખર સારી સેવા કરતા હતા. દવાખાનામાં જોયું તો ગાંડા કાઢતા હતા, ગાંડાઓ આમથી તેમ દોડતા નજરે પડતા હતા. કોઈ સેવિકા ગાંડાને માથું ઓળ દેતી હતી, કોઈ જગ્યાએ કોઈ ગાંડાને કોઈ ડોક્ટર કે નર્સ પોતાના હાથથી ખવડાવતા હતા. પણ એકંદરે દવાખાનું સારું હતું. ત્યાંનો સ્ટાફ, સેવિકાઓ, ડોક્ટર બધા દર્દીઓની ભાવથી સેવા કરતા હતા, કરવા ખાતર કરતા નહોતા. અને આ બધું દ્રશ્ય અમૃત કાકીએ દવાખાનામાં જોયું. અધખુલ્લો દરવાજો હતો, અંદર ગાંડા હાથનું દવાખાનું હતું, એટલે ગાંડા કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા હતા, કેવી કેવી હરકતો કરતા હતા એ દેખાતું. દવાખાનું સારું હતું. ગાંડાઓના ગેરવર્તન સામે પણ નર્સ એટલે કે સેવિકાઓ અને ડોક્ટર ખરાબ પ્રતિભાવ આપતા નહોતા. એને સાચવી લેતા હતા, એની સ્થિતિને સમજી શકતા હતા, એની સાથે સુંદર વ્યવહાર કરતા હતા. એકંદરે દવાખાનાનું વાતાવરણ શાંત હતું, સારું હતું, વ્યવસ્થિત હતું. દવાખાનામાં ચોખ્ખાઈ હતી. હું ટૂંકમાં તમને સમજાવું છું. હવે કહે છે તમારી આસપાસ કોઈ આવું પરિચિત હોય કે વિકલાંગ બાળકો હોય તો એનો ઉછેર એના માતા પિતા કેવી રીતે કરે છે? એવું તમારી આજુબાજુ કોઈ રહે છે તો એના માતા પિતા એની કેવી રીતે સેવા કરે છે? અમૃત કાકી કરતા તો એવી સેવા કરે છે? જો હોય તો તમે તમારી નોટબુકમાં એની નોંધ કરો અને આવા એક પ્રસંગને તમે નોંધો. અહીંયા આપણે છઠ્ઠું ગદ્ય ભાગ 6 લોહીની સગાઈ એ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે નવા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી નવીનભાઈને નમસ્કાર. આવજો.